સુરેન્દ્રનગર જિલ્લામાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠક યોજવામાં આવી। બેઠકમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના ભાષણ સમયે હાજર લોકો સૂતેલી હાલતમાં નજરે પડ્યા। સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સહિતના સરકારી સંસ્થાના ચેરમેન અને ડિરેક્ટરો સાથે સહકારી મંત્રીએ ખાસ બેઠક કરી દૂધ ક્રાંતિને લઈ પેક્સ દ્વારા દૂધ કલેક્શન પણ થઈ શકે તે માટે મોડેલ બાયોલોજમાં સુધારો કરી નવા એક આયામ ઉમેરવામાં આવશે। આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય કરાયો છે। દરેક સમાજ સુધી, દરેક ગામ સુધી આ બધી યોજનાઓ અમે પહોંચાડીએ એના માટે અમે પણ પ્રયત્નશીલ રહીશું। સરકાર વતી તેમજ સહકારની ભાવનાથી સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને સહકારના પદાધિકારીઓ દરેક એકબીજાના સપોર્ટથી આગળ આવે અને આ યોજનાઓ લોકો સુધી પહોંચાડે એના માટેનો આ કાર્યક્રમ હતો।